અમે પછી રાધાકૃષ્ણ ભગવાનના મંદિરે પગે લાગી નીકળી ગયા આપણા કામ બાજુ. પછી તો ચડી ગયા રોડે. પછી રોડે ચડીને ગાડી હાંકી મૂકી ફાસ્ટ. ભાઈ સચિનભાઈ આવી ગયા વાત પાછળ. એમની તો એન્ટ્રી જ અલગ હતી ભાઈ. Would like to take notes while I take totes of the marijuana smoke. Oh, you wanna choke? Gun smoke. Biggie smoke for mayor, the rap slayer, the hooker layer. Motherfucker, say your prayers. પછી જો સચિનભાઈ ઓલી સાઈડ જવાનું હતું ને અમારે આ સાઈડ અમે પગી ગયા રંગોલી ચોકડી તો ટ્રાફિક હતું ફૂલ. પછી ધીમે કરીને કાંઈ બી કરીને નીકળી ગયા રંગોલી ચોકડીને. પછી પગી ગયા અમારા કારખાને પગીને જોયું તો આ બધા બેસી ગયા કારણ કે હું તો પગ્યો તો 8:30 આજે મોડું થઈ ગયું તો ટ્રાફિકને લીધે. તો અંદર જઈને જોયું તો જો આ છે કાકા, પછી આ છે અમારા શેઠ અને પાર્ટનર છે હા ભાઈ, આ છે ભાઈ કારીગરને. પછી પડી ગયો બપોર. અમે નીકળી ગયા બહાર નીકળી પછી મોડું ધોઈને તો કાલના બપોર ઓઇલવાળા હાથ તો જાતા જ નતા ઓઇલમાંથી. પછી જમીને ઘડી ગાડા પડી ગયા તો બધા કકડાટ કરતા હતા. હું તો આવતી જ નથી કારણ કે આજે બપોર પછી ચાલુ રાખ્યું હતું બધાએ થઈને અને હું હોવાનું કરતો કારણ કે આંખીઓ મારી વળતી હતી બહુ. અને પછી મોડું ધોઈને બેસી ગયા કામે. પછી એ ભાઈ તો એની વાતો કરતો હતો. પછી અમે નીકળી ગયા અહીંયાથી પાછા કારખાને બાજુ જવા માટે. અને 2-4 દિવસથી તો મારે કંઈ કામ થતું નથી એટલે પછી કંઈ ખૂજતું નથી. શું કરું મારા ભાઈ, કાંઈ ખૂજતું જ નથી કે કામ થાય કે નહીં થાય. પછી હું આવી ગયો મોઢું ધોઈને નીકળી ગયો આપણે કારખાના બાજુના. પછી હીરા પૂરા થઈ ગયા હતા હું સૂઈ ગયો. બીજા બધાને હીરા હતા એટલે એ બધું ઘસતા હતા. 4 વાગ્યા તો મારા હીરા પૂરા થઈ ગયા હતા. અને પછી મેં કીધું શું કરવું હોય. પછી ઘડી પડી ગયો આટો કારણ કે શેઠ લેવા ગયા હતા હીરા. પછી મેં કીધું શેઠ હીરા લઈને આવે પછી પેલો ના તો ઉમરામાં પ્લેટિનિયમ જ બહુ કારખાના જોઈએ કાંઈ હશે. અને જેને પણ બે હોય પ્લેટિનિયમમાં આવી જવાનું રખડતા હોય ને વેલંજા સાઈડને બધા કારણ કે બહુ પ્લેટિનિયમમાં બધા કારખાના જોઈએ. કાંઈ રહ્યું એક ઉપર છે. પછી થઈ ગયું મારે ઘરે જવાનો ટાઈમ. તો આવડો ક્યાંક મને ચશ્મા મેં કીધું હાલે પહેરતા હતા હરખાતું એટલો કંઈ ખબર નથી શું હોય. પછી હું નીકળી ગયો ઘર બાજુ જવા માટે. પછી રોહિત બેન અહીંયા કારખાને જતા એમ કીધું શું કરે છે. પછી પાછી અહીંયાથી નીકળી ગયા ઘર બાજુ જવા. તો પપ્પા નહીં યાદ હતા. પછી હું પપ્પા ને કિશનભાઈ વિપુલભાઈ નીકળી ગયા. પછી નીકળી ગયા ફાઇનલી આપણે ઘર. તો ચાલીએ ટાટા બાય બાય, મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં.